મને થયું લાવને જરા પૂછી જો મને કે દીકરીના દીકરામાં ભેદભાવ શાને. મારી નાનકડી વાત હું નાખું દુનિયાને કાને કે દીકરીના દીકરામાં ભેદભાવ શાને. જગતને છોડતી કરી છું ક્યાં કોઈને કદી નડી છું. જગતને છોડતી કરી છું ક્યાં કોઈને કદી નડી છું. વાત સાચી કહેવાને આજે જીદે ચડી છું. વાત સાચી કહેવાને આજે જીદે ચડી છું. પણ આ મતલબી આ દુનિયામાં મારું કોણ માને કે દીકરીને દીકરામાં ભેદભાવ છે. આ રીતે ઓચિતું કે આથમવું તું બે ઘડી દાદાના ખોળામાં મારે રમવું તું. મળે તો સીધું જ પૂછી જોઉં વિધાતાને કે દીકરીને દીકરામાં ભેદભાવ છે. હવે સમાજમાં ત્રિગુણ હત્યા 50% નાબૂદ થઈ ગઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખૂને ખાટલે આવું પાક થતું જોવા મળે છે. દીકરી એટલે કહેવાનું મન થાય. દીકરી એટલે આંગણાની લક્ષ્મી. દીકરી એટલે તુલસીનો પ્યારો. દીકરી એટલે ફૂલડાની કોલમ. દીકરી એટલે વહાણનો દરિયો. દીકરી એટલે દીકરા કરતા સવાય. દીકરી એટલે અવલીનો અલંકાર. દીકરી એટલે સૃષ્ટિનો શણગાર. આટલા રૂપ છે દીકરીના. અરે દીકરીના જન્મ થતા સમાજમાં પેન્ટ વેચીને કહેવું જોઈએ અમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. લક્ષ્મીનો દીકરો એક કુટુંબને તારે તો દીકરીએ બે કુટુંબને તારે. દીકરી મારી આ શતો બાપના કાળજાનો કટકો છે. તો શા માટે દીકરીને મને પેટમાં જ મારી નાખવામાં આવે છે? પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરીને હત્યા કરવામાં આવતી હતી. પરંતુ આજે આપણે બધું મોડર્ન બની ગયા. અરે દીકરીના જન્મ થતા આપણે તેને મોતે ચાદર ઉઠાડી દઈએ છીએ. જે સોનોગ્રાફી મશીન બાળકના ખોળ કાપે નહીં પણ દીકરો છે કે દીકરી તેનું પરીક્ષણ કરવાનું સાધન બની ગયું છે. ને સ્લોગન ઘણો ફેમસ થયું છે કે બેટી બચાવો અને બેટી પઢાઓ. આજે હું દુનિયાને પૂછવા માંગુ છું કે દીકરીને કોનાથી બચાવવાની છે? ત્રિગુણ હત્યાના સીધા જવાબદાર એવા પૈસાના લાલચવાળા ડોક્ટરોથી અને એવા તેના પરિવારોથી જે દીકરીને એક વયસની સાથેમાં પણ સાપનો ભારો સમજે છે. આપણે એક બાજુ કુળદેવીની સ્થાપના કરી અને બીજી બાજુ દીકરીને આવવાના. ખરેખર દીકરી આંગણાની લક્ષ્મી છે. તુલસીનો પ્યારો છે. બાપના આબરૂની ઢાલ છે. દીકરીને હસતી રમતી ભાળે તો બાપનો થાપ ઉતરી જાય છે. ભારતની આંખો પર અનેક વીરના આંગણા પોતાના શૌર્યતા અને સાહસ તાજના બીજ વાવ્યા છે. તેનાથી હું વાત કરું તો અરુણિમા સિંહા દિલ્હીની રાષ્ટ્રીય ખેલાડી વોલીબોલ ખેલાડી હતી. એક ઘટના બની. ગુનાઓએ તેને ચાંદી ટ્રેનમાંથી નીચે પાડી. તેનો જમણો પગ કાપવો પડ્યો પરંતુ તેને હાર માની નહીં અને 21/2013માં માઉન્ટ એવરેસ્ટના વિશ્વની પ્રથમ વિકલાંગ મહિલા હતી. છેલ્લે તો હું એટલું જ કહીશ દીકરી છે તો દુનિયા છે. દીકરી છે તો દુનિયા છે. ભૂમાષ્ટમીની ઉજવણી ત્યારે રથ ચાલુ બને છે ત્યારે ધરતી પર દીકરીની ભ્રૂણ હત્યા જેવી